स्टार्ट कर तो सर क्वेश्चन है। हाँ क्वेश्चन वांच तो हाँ, a single unequal angle 100 by 75 by 6 mm is connected to a 10 mm thick gusset plate हम्म at the ends with 6 to 16 mm diameter to transfer tension. Da- Determine the design tensile strength of the angle assuming that the yield and ultimate stress of steel used are 250 megapascal and 410 megapascal. Assume that the longer leg is connected to the gusset plate. Also calculate efficiency of the member. ઓકે Done, sir. તો તમને બે ક્વેશ્ચન કીધેલા છે એક તો એફિશિયન્સી ઓફ ધ મેમ્બર એટલે એફિશિયન્સી એટલે ઈટા થશે એટલે અહીંયા આપણે ક્વેશ્ચન માર્ક લખી દીધો છે કે ઈટા ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક અને બીજો તમને ડેટાની અંદર કશે કીધેલો છે કે ફાઇન્ડ ધ ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ બોલે તો ટીડી ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક એટલે આપણે અહીંયા પણ લખ્યું ટીડી ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક સાથે સાથે તમને એવું પણ કીધું કે અનઇક્વલ એંગલ સેક્શન 100 by 75 by 6 mm is connected with a gusset plate having thickness 10 mm એટલે આ ગસેટ પ્લેટ ગ્રીન કલરથી સપોઝ મેં ડ્રો કરેલી છે જેની થિકનેસ 10 mm છે અને આ બ્લુ કલરથી આપણે એક એંગલ સેક્શન ડ્રો કર્યો છે એની થિકનેસ છે 6 mm તો આ બેમાંથી જેની પણ ઓછી થિકનેસ હોય એઝ અ ટી કન્સિડર કરીશ એટલે ટી ઇઝ ઇક્વલ ટુ 10 અથવા 6 માંથી જે પણ ઓછું લાગે તે 6 mm મેં ટીમાં લખ્યું સાથે સાથે મને એવું પણ કીધું કે 16 mm ડાયામીટર ઓફ બોલ્ટ એટલે 6 બોલ્ટ છે અને એનો ડાયામીટર છે 16 mm એટલે ડાયામીટર ઓફ Sir. બોલ્ટ એટલે સ્મોલ ડી બોલો Hello. હા બોલો Sir, screen set. સ્ક્રીન નથી તમે કરેલી છે સ્ક્રીન કરી દેખાય છે. એટલે સર કરી છે એટલે મને દેખાતું નથી. મને નથી દેખાતી એટલે મેં કીધું કરી છે કે નહીં એમ. તું ફરીથી રીજોઈન થઈ ગયો ને હા હા હા. ના દેખાય તો મને કહેજે ફરી ઓકે તો મને ડાયામીટર ઓફ બોલ્ટ 16 mm કીધેલું છે તો d ઇઝ ઇક્વલ ટુ 16 થઈ જશે અને ડાયામીટર ઓફ હોલ એટલે 16 પ્લસ 2 mm મતલબ dh થઈ જશે 18 mm d અને dh મળે તો મારી પાસે p અને e ફાઇન્ડ કરાય એટલે p ઇઝ ઇક્વલ ટુ 2.5 ઇન્ટુ d અને e ઇઝ ઇક્વલ ટુ 1.7 ઇન્ટુ dh એટલે મને p પીચ ડિસ્ટન્સ p અને એજ ડિસ્ટન્સ e આ બેવ મળી જશે નેક્સ્ટ g ઇઝ ઇક્વલ ટુ 60% કોના 60% તો કે જે કનેક્ટેડ લેગ છે એના એટલે મને લાસ્ટ સ્ટેટમેન્ટમાં એવું કીધેલું છે એટલે કે લોંગર લેગ ઇઝ કનેક્ટેડ તો 100 બાય 75 બાય 6 આમાં લોંગર લેગ થયો 100 mm એટલે 100 mm ના 60% એટલે 60 બાય 100 ઇન્ટુ 100 એટલે g ઇઝ ઇક્વલ ટુ 60 mm થશે એટલે જે બીજી ફિગર ડ્રો કરી છે સમજો તો અહીંયાથી 60 mm ની હાઈટ પર અહીંયાથી 60 mm ની હાઈટ પર અહીંયાથી એજ ડિસ્ટન્સ e આટલા ડિસ્ટન્સે આ ફર્સ્ટ બોલ્ટનો અહીંયા મારે મૂકવાનો આવશે આ બોલ્ટના સેન્ટરથી પીચ ડિસ્ટન્સ p જેટલું ડિસ્ટન્સ રાખીશ એટલે બીજા બોલ્ટનું સેન્ટર મળશે સેમ વે એક જ રોમાં 6 બોલ્ટ મારે મૂકવાના આવશે ઓકે એટલે એ મને આપેલું જ છે કે 6 બોલ્ટ છે 6 mm અને 10 mm બે થિકનેસ એમાંથી ઓછી થિકનેસ 6 mm એ આપણે કન્સિડર કરેલી છે રાઈટ તો જે કનેક્ટેડ લેગ છે તે લોંગર લેગ એટલે 100 mm છે તો જે કનેક્ટ નથી થયેલો લેગ that is known as outstand leg અને એ છે 75 mm આટલો જો ડેટા તમને આવડે તો આપણે ફર્સ્ટ સ્ટેપ તરફ જવાય અને ફર્સ્ટ સ્ટેપ હતું જે આપણે ગઈકાલે કરેલું સ્ટ્રેન્થ ડ્યુ ટુ yielding ઓફ ક્રોસ સેક્શન અને એની ફોર્મ્યુલા પેજ નંબર 32 પર અવેલેબલ હતી ઓલરેડી તો પેજ નંબર 32 પરથી આ ફોર્મ્યુલા TDG is equal to AgFy upon gamma m0 AgFy upon gamma m0 એટલે Ag મારે ફાઇન્ડ કરવું હોય તો Ag આઈરો TDG is equal to AgFy upon gamma m0 સ્ક્રીન દેખાય છે ને બધાને હા સર. ઓકે
તો એજી ફાઇન્ડ કરવું હોય તો મેં તમને કીધું હતું કે એજી ફાઇન્ડ કરવું હોય તો આઈધર સ્ટીલ ટેબલનો યુઝ કરો અથવા તો તમે હેન્ડબુકનો યુઝ કરો. પણ તમને પરમિશન નથી આપતા હેન્ડબુકની, એટલે તમારે કમ્પલસરીલી સ્ટીલ ટેબલનો યુઝ કરવો પડશે. હવે મારી પાસે અત્યારે હેન્ડબુક અવેલેબલ છે, તો એમાં હું તમને બતાડીશ કે કેવી રીતના તમે ફાઇન્ડ કરી શકશો. 100/75 મને એંગલ સેક્શન જુઓ, અનઇક્વલ એંગલ લખેલું છે અહીંયા, અનઇક્વલ એંગલ્સ, રાઈટ. આમાં 100/75 એટલે આ 100/75 અને થિકનેસ છે 6, રાઈટ. આનો જે સેક્શનલ એરિયા, આ જે છે ફોર્થ કોલમનું હેડિંગ સેક્શનલ એરિયા, એ કેટલો આવે છે 10.14, પણ આનો યુનિટ છે cm સ્ક્વેર. તો મેં લખ્યું અહીંયા 10.14 cm નો સ્ક્વેર, એટલે 10.14 cm સ્ક્વેર. તો mm સ્ક્વેર કરવું હોય તો ઇન્ટુ 100 કરી દઉં, એટલે મને 1014 mm સ્ક્વેર મળશે. ગામા m0 પેજ નંબર 30 પર અવેલેબલ છે, અને fy 250 એ તો આપણને આપેલો જ છે, fy ને fu. આ જ વેલ્યુ ઇન્સર્ટ કરું તો મને કોણ મળી જશે, tde. આ ag એ mm સ્ક્વેરમાં છે, fy ન્યૂટન પર mm સ્ક્વેરમાં, mm મૂક્યું mm સ્ક્વેર ઉડી જશે, અને આન્સર મળશે મને ન્યૂટનમાં મળશે. જે પણ આન્સર મળે છે ડિવાઈડ બાય 1000 કરું છું, મને tdg સમથિંગ કિલોમીટર મળશે, રાઈટ. નેક્સ્ટ જે છે આપણે આઈ થિંક આપણે tdg સુધીનું કરેલું. આજે આપણે સેકન્ડ સ્ટેપ પર જવાનું છે, અને એ સેકન્ડ સ્ટેપ જે છે તે ડિઝાઇન સ્ટ્રેન્થ ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન. એટલે ધ્યાનથી જોતા જજો, ના ખબર પડે અહીંયા સુધી તો મને પૂછતા જજો. તો સેકન્ડ સ્ટેપનું હેડિંગ સ્ટ્રેન્થ ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન. Strength due to rupture of critical section. એટલે ફરી પાછો એ જ ક્વેશ્ચન જે આપણને ગયા વખતના સ્ટ્રક્ચરથી માઇન્ડમાં આવે છે કે સર આવું નામ અમારે યાદ રાખવાનું ના. તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું, IS 800/2007 પેજ નંબર 32. બીકોઝ પેજ નંબર 32 પરથી જ મેં લખ્યું છે સ્ટ્રેન્થ ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન. જો એ જ લખ્યું છે મેં. ઓકે, તો સર ફોર્મ્યુલા કઈ? અહીંયા પ્લેટ લખેલું છે, અને મારી પાસે જે છે તે એંગલ છે. યાદ કરો, IS એ 100/75/6 mm આવો એંગલ છે, એટલે મારે પ્લેટ તો જોવાની જ નહીં, એટલે એક જ એંગલ છે, એટલે સિંગલ એંગલમાં જવાનું, એટલે આ સિંગલ એંગલમાં જઈશ. તો મને TDN ની ફોર્મ્યુલા અહીંયા કંઈક જોવા મળશે, અને એ ફોર્મ્યુલા જે છે એ જ ફોર્મ્યુલા હું અહીંયા લખી દઈશ. હવે TDN ની ફોર્મ્યુલા છે સિંગલ એંગલ માટે, રાઈટ. આ સિંગલ એંગલ છે, એના માટેની આ ફોર્મ્યુલા 0.9 ANC FU. અહીંયા હું ફોર્મ્યુલા લખીશ, TDN is equal to 0.9 ANC FU upon gamma M1 upon gamma M1 plus beta into AGO into beta into AGO into Fy upon gamma M0 into Fy upon gamma M0, right. તો આ ફોર્મ્યુલામાં ગામા M1 ગામા M0 પેજ નંબર 30 પરથી મળશે. Fu 410 છે, Fy 250 છે. અનનોન ત્રણ વસ્તુ છે, ANC, બીટા અને AGO. એટલે હું પહેલું ફાઇન્ડ કરીશ બીટા. તો બીટાની ફોર્મ્યુલા એની જ નીચે લખેલી છે 1.4 minus 0.076 1.4 minus 0.076 W upon T Fy upon Fu in the bracket Fy upon Fu in the third bracket B suffix S upon L suffix C.
BS upon LC, રાઈટ. તો હવે આની અંદર વેલ્યુ મૂકતા જઈશું 1.4 માઇનસ 0.076. W એટલે કયું? તો કે સર W એટલે આઉટસ્ટેન્ડ લેગ સાઇઝ. તમને યાદ હોય તો આપણે સ્ટેપ્સમાં પણ મેં તમને કીધેલું હતું, જ્યારે આપણે ટેન્શન મેમ્બરના સ્ટેપ્સ કરેલા તે વખતની વાત કરું છું. ઓકે, તો જો અહીંયા લખ્યું છે W ઇઝ ઇક્વલ ટુ આઉટસ્ટેન્ડ લેગ. આઉટસ્ટેન્ડ લેગ કયો? તો કે અહીંયાથી આ જે લેગ કનેક્ટ નથી એના જે કનેક્ટ નથી તે લેગ, અથવા જે લેગ ઓપન દેખાય છે આપણને તે લેગ. તો આપણા એક્ઝામ્પલની વાત કરીએ તો આમાં W કેટલો છે મારી પાસે? તો કે સર 100 mm તો કનેક્ટેડ છે, આ જે છે તે કનેક્ટેડ છે. તો બાકીનો લેગ કયો થયો? 75 mm. તો આ મારા માટે કયો થયો? W. એટલે W તો 75 અપોન T. એ T કેટલો છે સર? તો T આપણે ઓલરેડી ડેટામાં ફાઇન્ડ કરી ચૂકેલા છે. જો આપણે અહીં T જે છે તે કેટલો છે? 6 mm અને 75 that is the W. તો અહીંયા લખો છો T ની વેલ્યુ 6, W ની વેલ્યુ 75. fy તો 250 અને fu 410. હવે જોઈએ છે BS અને LC. તો BS ઇઝ ઇક્વલ ટુ શું છે? તો એ તો આપણે સ્ટેપમાં કર્યું પણ હતું, યાદ હોય તો. BS ઇઝ ઇક્વલ ટુ મેં લખાયું હતું પણ તમને સ્ટેપ્સમાં, W પ્લસ G માઇનસ T છે. તો BS ની ફોર્મ્યુલા લખી દઈશ અહીંયા, W પ્લસ G માઇનસ T, અને LC ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ પીચ ઇન્ટુ P. આવી ફોર્મ્યુલા લખેલી હતી જો, નંબર ઓફ પીચ ઇન્ટુ P. ઓકે, તો W ની વેલ્યુ છે 75 પ્લસ G ની વેલ્યુ કેટલી છે સર? આપણે ડેટામાં G ની વેલ્યુ પણ લખી ચૂકેલા છે. G ઇઝ ઇક્વલ ટુ 60 mm છે, રાઈટ. તો G ની વેલ્યુ 60 mm માઇનસ T ની વેલ્યુ છે 6. સેમ વે નંબર ઓફ પીચ, તો નંબર ઓફ પીચ કેટલા થશે? તો સમજો 6 બોલ્ટ છે. જો નંબર ઓફ પીચ કેટલા? આ 1 2 3 4 અને 5, 6 બોલ્ટ છે. તો નંબર ઓફ પીચ થઈ જશે 5. એટલે નંબર ઓફ પીચ છે 5 ઇન્ટુ પીચ ડિસ્ટન્સ P, અને એ આપણે ઓલરેડી ફાઇન્ડ કરેલું છે 40 mm. તો P ની વેલ્યુ છે 40. એટલે 5 ઇન્ટુ 40, 5 ચોક 20, 200 mm. અને આ કંઈક થઈ જાય છે તે કેટલું થાય છે? આ કરશો 129. 129. નહીં સંભળાયું, ફરીથી. 129. 129. ઓકે, 129 mm. તો આ મને મળે છે BS 129 mm. તો BS ની વેલ્યુ અહીંયા મૂકું છું 129 અપોન LC ની વેલ્યુ છે 200. તો બીટા કેટલો મળે છે એ મને કહો તો. આટલું આખું કેલ્ક્યુલેશન કરો તો બીટા કેટલો મળે છે તે મને કહેવાનું છે. આવે છે? ચેક કરજો. હા સર બરાબર. હેલો સર આજ આવે છે. હેલો. ઓકે ડન. તો બીટાની વેલ્યુ મને મળે છે 1.026. હવે મારી પાસે બે અનનોન રહે છે, ANC અને AGO. પણ એના પહેલા આનો એક ઇમેજ કેપ્ચર કરીને મૂકી દઈશું, એટલે તમે પછી લખજો. ઓકે,
તો બીટા તો મારી પાસે આવી ગયો, એની વેલ્યુ પણ હું અહીંયા લખી દઉં છું જેથી કરીને હું આટલો પોર્શન રિમૂવ કરી શકું 1.026. ઓકે, નેક્સ્ટ જોઈએ છે મારે એએનસી અને એજીઓ. તો એએનસી અને એજીઓ એની ફોર્મ્યુલા પણ મેં તમને સ્ટેપ્સમાં લખાઈ હતી. એએનસી એટલે એએનસી નેટ કનેક્ટેડ એરિયા. તો સર આની ફોર્મ્યુલા કઈ હતી? તમે ભલે લખાઈ હતી પણ અમારી પાસે અત્યારે નથી, તો ફરીથી એકવાર એએનસી ની ફોર્મ્યુલા જોઈ લઈશું આપણે. અહીં રહી મારી પાસે એએનસી નેટ કનેક્ટેડ એરિયા એટલે કનેક્ટેડ લેગ લેન્થ માઇનસ ટી બાય ટુ માઇનસ ડીએચ ઇન્ટુ ટી. રાઈટ, તો હું લખું છું અહીંયા કે કનેક્ટેડ લેગ લેન્થ minus t by 2 minus dh whole multiply by thickness t. તો connected leg length તો 100 છે જ મારી પાસે, minus t by 2 એટલે 6 by 2 minus dh એટલે 18 છે જ મારી પાસે into thickness 6. તો ANC કેટલો આવે છે તે મને કહેશો તમે? બોલો. 474. 474 mm સ્ક્વેર આ ANC મળે છે. નેક્સ્ટ જોઈએ છે AGO એટલે ગ્રોસ આઉટસ્ટેન્ડ એરિયા. તો એ પણ તમને યાદ હોવું જોઈએ કે W minus t by 2 whole multiply by thickness t આવું હતું. જુઓ W minus t by 2 whole multiply by thickness t. તો એ જ ફોર્મ્યુલા અહીંયા લખીશું W minus t by 2 બ્રેકેટ ની અંદર ઇન્ટુ થિકનેસ t ઇન્ટુ થિકનેસ t. therefore W કેટલો છે? તો કે W છે મારી પાસે 75 minus 6 by 2 ઇન્ટુ થિકનેસ 6. therefore AGO ગ્રોસ આઉટસ્ટેન્ડ અને એ કોઈક મળશે મને 432 આવે છે, વેરીફાઈ કરજો. 432. 432 mm સ્ક્વેર. રાઈટ, તો આમાં કોઈને ડાઉટ હોય અહીંયા સુધી તો મને પૂછી શકે છે. કોઈ પોઈન્ટ ના ખબર પડી હોય તો મને પૂછજો. રાઈટ, તો હું બીટાની વેલ્યુ લખી છે ત્યાં જ એએનસી અને એજીઓ પણ લખી દઈશ જેથી કરીને મને અહીંયાથી જગ્યા રિમૂવ કરીને જગ્યા મળશે. AGO 432 mm સ્ક્વેર. ઓકે, આને કાઢી નાખીશું અહીંયાથી હવે. ડન. તો ફોર્મ્યુલામાં બધી વેલ્યુ ઇન્સર્ટ કરીશ. 0.9 ANC ની વેલ્યુ કેટલી છે? 474 into FU છે 410 divided by gamma m1 પેજ નંબર 30 પરથી મળશે. તો હું જતો રહીશ પેજ નંબર 30 પર. ઓકે, તો ગામા m1 અહીંયા લખેલું છે, જુઓ ગામા m1 ની વેલ્યુ અને એ છે 1.25. તો અહીંયા ગામા m1 ની વેલ્યુ 1.25 પ્લસ બીટાની વેલ્યુ છે 1.026 ઇન્ટુ AGO એટલે 432 ઇન્ટુ FY છે 250 અપોન ગામા m0. હવે તો યાદ રહી જાય, ગામા m0 ની વેલ્યુ છે 1.10. રાઈટ, તો એ વેલ્યુ લખીશ 1.10. તો મને આનો આન્સર કહેજો કેટલો આવે છે તે. Hello, sir. હા બોલો. 240659.34. 240659.34 આન્સર આવશે ન્યૂટનમાં. એટલે આને ડિવાઈડ બાય 1000 કરીશ તો મને મળશે કિલોન્યુટન એટલે TDN મળશે
240.65 કિલો ન્યૂટન. તો બે આન્સર અત્યાર સુધી મળી ગયા છે. એક છે TDN અને બીજો TDG, જે ઓલરેડી આપણે ગઈકાલે ફાઇન્ડ કરી ચૂકેલા છે. અને એ છે TDG નો આન્સર હતો સમથિંગ 230.45. એક મિનિટ, આ કંઈક બહુ આગળ જતો રહ્યો છે. हाँ सम आई गयो TDG 230.45 किलोटन, 230.45 किलोटन, राइट. तो 230.45 किलो न्यूटन. तो आ બે વેલ્યુ તો આવી ગઈ છે TDG અને TDN. હવે મારે કોણ જોઈએ? તો કે સર TDB, અને એ ત્રણમાંથી જેની પણ વેલ્યુ ઓછી હોય એ મારા માટે TD થઈ જશે, રાઈટ. તો અહીંયા સુધી કોઈને ના ખબર પડી હોય તો મને હમણાં પૂછજો. હવે આપણે થર્ડ સ્ટેપ લઈશું, એટલે TDB વાળું સ્ટેપ લઈશું. કોઈને ના ખબર પડી હોય તો પૂછી લેજો. ઓકે, બધાને જ ખબર પડી છે. તો થર્ડ સ્ટેપ જશે અને એ છે સ્ટ્રેન્થ ડ્યુ ટુ બ્લોક શીયર. તો પેજ નંબર 33 પર જતા રહીશું. એનું હેડિંગ ત્યાં જ છે એટલે મારે ત્યાંથી જોઈને લખવાનું છે, રાઈટ. તો પેજ નંબર 33 અહીં રહ્યો જુઓ, ડિઝાઇન સ્ટ્રેન્થ ડ્યુ ટુ બ્લોક શીયર. તો હું એ જ હેડિંગ લખી દઈશ, સ્ટ્રેન્થ ડ્યુ ટુ બ્લોક શીયર. ઓકે, સ્ટ્રેન્થ ડ્યુ ટુ બ્લોક શીયર. તો આમાં શું આવશે તે જો સમજો. હવે તો સર આમાં તો ફોર્મ્યુલા છે આવી રીતની, બે ફોર્મ્યુલા. પણ તમને યાદ હોય તો મેં સ્ટેપ્સ કરાવતી વખતે 4 એરિયા ફાઇન્ડ કરાયા છે, AVG, ATN, AVN અને ATG. તો ફર્સ્ટ ઓફ ઓલ તો હું 4 એરિયા જ ફાઇન્ડ કરી લઈશ. એ 4 એરિયા મળશે તેથી બધું જ ઈઝી થઈ જશે. તો 4 એરિયા માટે પહેલું તો છે કે AVG, AVN, પછી છે ATG, ATN. અને મેં તમને એવું કીધેલું હતું કે AVG એટલે હોરિઝોન્ટલ જવાનું, V આવ્યો એટલે હોરિઝોન્ટલ અને T આવ્યો એટલે વર્ટિકલ. આવું મેં તમને ક્લિયર કટ કીધેલું હતું. સર નથી યાદ અમને તો ઠીક છે, આ તો ક્યાં હતું બધું? પેજ નંબર 33 ઉપર હતું. અને યાદ નથી તો આપણે પેજ નંબર 33 અને 34 ઉપર અહીંયા મને લખેલું છે જુઓ, AVG, AVN. એટલે આ ફર્સ્ટ છે 1-2, જો AVG, AVN એટલે 1-2 and 3-4 ફિગર 7A અને 7B માં. એટલે ફિગર 7A અને 7B એટલે બાજુની. તો 1-2 એટલે જો હોરિઝોન્ટલ છે 1-2, રાઈટ. અને બીજું જોઈએ છે મારે ATG, ATN. તો ATG, ATN એટલે અહીંયા લખ્યું છે 2-3 as shown in figure 7B. તો 2-3 ની વાત કરીએ છે. કંઈક બહુ આગળ જતા રહ્યા. તો 2-3 ની વાત કરું છું ATG અને ATN માટે આ જ ફિગરમાં. તો જુઓ ફિગર નંબર 7B માં 2-3 એટલે વર્ટિકલ છે, રાઈટ. તો ATG એટલું યાદ રાખવાનું, ATG, ATN વર્ટિકલ, AVG, AVN હોરિઝોન્ટલ. એટલે હવે હું અહીંયા ફાઇન્ડ કરીશ AVG એટલે ગ્રોસ શિયર, G એટલે ગ્રોસ, V એટલે શિયર, A એટલે એરિયા. ગ્રોસ શિયર એરિયા મારે ફાઇન્ડ કરવો છે. તો આમ તો જોવા જઈશ તો એની ફોર્મ્યુલા મારે માઇન્ડમાં સેટ કરી હોય તમે સપોઝ, તો અહીંયા હું લખું છું તે સમજો, નંબર ઓફ પીચ ઇન્ટુ P પ્લસ એજ ડિસ્ટન્સ E મલ્ટીપ્લાય બાય થિકનેસ T. તો આટલી જ ફોર્મ્યુલા છે AVG ની, રાઈટ. આ માઇન્ડમાં સેટ કરવાની હતી. કેમ એવું હતું? તો સિમ્પલ છે, એના સ્ટાર્ટિંગથી હોરિઝોન્ટલ ફરવાનું હતું
એટલે હું ફિગરમાં બતાડું તમને હવે. જો અહીંયાથી આટલું હતું. આ જે છે આ લાઈનથી લઈ અને છેલ્લા બોલ્ટના સેન્ટર સુધી હતું. તો મારી પાસે આ પહેલા બોલ્ટના સેન્ટરથી લઈને છેલ્લા બોલ્ટનું સેન્ટર એટલે નંબર ઓફ પીચ ઇન્ટુ પી એટલે આટલું ડિસ્ટન્સ તો આવી જ ગયું મારી પાસે, પ્લસ એજ ડિસ્ટન્સ ઈ એટલે એની આ એજથી લઈને અહીંયા સુધી આવી ગયું. ધેટ મીન્સ અહીંયાથી આટલી લેન્થ તો આવી જ ગઈ છે, ઇન્ટુ થિકનેસ ટી કરું એટલે મને એનો એરિયા મળી જશે. તો એ જ લખ્યું છે નંબર ઓફ પીચ ઇન્ટુ પી. આની જગ્યાએ હું કોઈ મને એવું કે સપોઝ હું સર આની જગ્યા પર એલસી લખું તો પણ ચાલે, સેમ જ વસ્તુ છે. એલસી પણ આપણે જોઈ જતું નંબર ઓફ પીચ ઇન્ટુ પી. એલસી એટલે આપણે હમણાં જ ફાઇન્ડ કર્યું એલસી. જુઓ નંબર ઓફ પીચ ઇન્ટુ પી, રાઈટ. તો તમે આ બી લખી શકો છો, એમાં કોઈ જ વાંધો નથી. ઓકે, તો નંબર ઓફ પીચ છે મારી પાસે 5 ઇન્ટુ પી છે 40 પ્લસ ઈ છે 35 અને હોલ મલ્ટીપ્લાય બાય થિકનેસ છે 6. આનો આન્સર મને કહો તો કેટલો આવે છે? હલો, આવે છે? ચેક કરો આન્સર આવે છે કે નહીં. સર આવી ગયો. હવે એવીએન એટલે નેટ, અને નેટ માટે તમને યાદ હોય તો મેં એવું કીધેલું કે બોલ્ટ પેલા અડધા માઇનસ કરવાના હતા, અડધા બોલ્ટ બધામાંથી. એટલે ટોટલ નંબર ઓફ બોલ્ટ, જો આટલું તો મેં એઝ ઇટ ઇઝ જ લખ્યું છે, એમાં કોઈ ચેન્જ નહીં. નંબર ઓફ બોલ્ટ માઇનસ 0.5 ઇન્ટુ ડીએચ, રાઈટ, અને આને ઇન્ટુ થિકનેસ ટી, આવું કંઈક હતું. તો આની ફોર્મ્યુલા જે છે એ મૂકી એ પ્રમાણે હું વેલ્યુ ઇન્સર્ટ કરું તો 5 ઇન્ટુ 40 પ્લસ એજ ડિસ્ટન્સ ઈ 35 આટલું થઈ જશે. માઇનસ નંબર ઓફ બોલ્ટ એ તો 6 હતા જ એટલે 6 માઇનસ 0.5 ઇન્ટુ ડીએચ 18 આટલું થઈ જશે, ઇન્ટુ થિકનેસ 6. કરો આનો આન્સર કેટલો આવે છે તે મને કહેશો. એવીએન ના ખબર પડે તો પૂછજો મને. $202. 202 આવે છે એવું? એક મિનિટ સર, કદાચ રોંગ છે. જોઈ લો તો ફરી. હા સર, મારો 202 આવે છે. 35. જો આટલાનું તો આવશે 235, અહીંયા તો માઇનસ આ 6 માઇનસ 0.5 એટલે 5.5 ઇન્ટુ 18 કરી દો. એ કેટલું આવ્યું? 99. બસ, તો આટલું કરો, ઇન્ટુ 6 કરો એટલે 235 માઇનસ 99 ઇન્ટુ 6. મારો તો 816 આવે છે મારો તો. હા સર, મારું રોંગ હતું. ઓકે ડન. 816 mm². બોલો, કોઈને ના ખબર પડી હોય તો, ડાઉટ હોય તો પૂછો મને અહીંયા સુધી. એવીજી ને એવીએન માં ના ખબર પડી હોય તો પૂછો. ફોર્મ્યુલા સર આપણને બતાડો, પેલી જે સ્ટેપ્સ વખતે કરી હતી તો એ ફોર્મ્યુલા પણ જોઈ લો. એવીએન આઈ રહી નંબર ઓફ પીચ ઇન્ટુ પી પ્લસ ઈ માઇનસ નંબર ઓફ બોલ્ટ માઇનસ 0.5 ઇન્ટુ ડીએચ હોલ મલ્ટીપ્લાય બાય થિકનેસ ટી. જો આ સેમ ફોર્મ્યુલા છે, આપણે કોઈ ચેન્જ નહીં કરતા, એઝ ઇટ ઇઝ જ છે. ઓકે, એ જ ફોર્મ્યુલામાં મેં વેલ્યુ ઇન્સર્ટ કરી. અને એટલું યાદ રાખવાનું કે જે ગ્રોસ એરિયા હોય ને એના કરતાં આનો એરિયા ઓછો જ આવે, કેમ કે આપણે આ માઇનસ કરીએ છીએ અંદરથી, એટલે ગ્રોસ કરતાં આનો એરિયા ઓછો આવવો જોઈએ. બરાબર? તો બે એરિયા મળ્યા, એવીજી એવીએન. અહીંયા સુધી કોઈને ડાઉટ હોય તો મને હમણાં જ પૂછી લેજો. ઓકે, નેક્સ્ટ છે એટીજી. તો એટીજી એટલે શું હતું?
જો તમને યાદ રહ્યું હોય તો કનેક્ટેડ લેગ Minus. લેન્થ માઇનસ જી મલ્ટીપ્લાય બાય થિકનેસ ટી. આવું જ કંઈક હતું ને? ફોર્મ્યુલા સર જોઈ લો એકવાર, બતાડો અમને. તો જો એટીજી કનેક્ટેડ લેગ માઇનસ જી મલ્ટીપ્લાય બાય થિકનેસ ટી. તો કનેક્ટેડ લેગ કેટલો છે? સિમ્પલ છે, 100 માઇનસ જી 60 છે ઇન્ટુ થિકનેસ ટી 6 છે. 100 માઇનસ 60 40, 40 ગુણ્યા 6, 6 ચોક 24 એટલે 240. બોલો આવશે mm સ્ક્વેર. તો આ થયું એટીજી 240 mm સ્ક્વેર. નેક્સ્ટ જોઈએ છે એટીએન એટલે નેટ ટેન્શન એરિયા. તો નેટ ટેન્શન એરિયા કેવી રીતના? આટલું તો છે જ છે સર, કનેક્ટેડ લેગ લેન્થ માઇનસ જી આટલું તો છે જ, માઇનસ 0.5 ઇન્ટુ ડીએચ આટલું એક્સ્ટ્રા મલ્ટીપ્લાય બાય થિકનેસ ટી. સર ફોર્મ્યુલા બતાડો, અમે ના માનીએ. તો કનેક્ટેડ લેગ માઇનસ જી માઇનસ 0.5 ડીએચ હોલ મલ્ટીપ્લાય બાય થિકનેસ ટી. તો એનું એ જ ફોર્મ્યુલા અહીંયા લખી છે મેં. કનેક્ટેડ લેગ છે 100 માઇનસ 60 માઇનસ 0.5 ઇન્ટુ ડીએચ છે 18 હોલ થિકનેસ ટી છે 6. આ કેટલું આવે છે? આ કરો એટીએન. આ તો 100 માઇનસ 60 એટલે 40 થઈ જ જશે. 0.5 ઇન્ટુ 18 એટલે 9 થઈ જશે. તો કરો હવે. One eight six. 186. 186. તો 186 mm સ્ક્વેર. તો આ ચાર એરિયામાં ના ખબર પડી હોય અહીંયા સુધી તો મને પૂછો. કોઈ ડાઉટ હોય અહીંયા સુધી તો મને હમણાં પૂછો. ઓકે, ચારે ચાર એરિયા હું અહીંયા લખી દઈશ જેથી આપણને પાછું ફોર્મ્યુલામાં ઇન્સર્ટ કરવા માટે કામ લાગશે. એવીજી અહીંયા લખી દઉં ને, AVG is equal to 1410 mm square. AVN is equal to 816 mm square. ATG is equal to 240 mm square અહીં રહ્યું. અને ATN એટલે 186. ATN is equal to 186 mm સ્ક્વેર. તો હું આને રિમૂવ કરીશ અને હવે આપણે ફોર્મ્યુલા લખીશું આની અને ફોર્મ્યુલામાં વેલ્યુ ઇન્સર્ટ કરીશું. ઓકે, તો સ્ટ્રેન્થ ડ્યુ ટુ બ્લોક શિયર જે સ્ટેપ નંબર 3 છે અને એની ફોર્મ્યુલા મારે જોઈએ છે. તો એની ફોર્મ્યુલા છે મારી પાસે પેજ નંબર 33 પર અવેલેબલ. TDB1 TDB2. તો પહેલું હું લખીશ TDB1. તો TDB1 is equal to ફોર્મ્યુલા છે AVG into Fy upon √3 gamma m0. AVG into Fy upon √3 into gamma m0 plus 0.9 ATN FU plus 0.9 ATN FU upon gamma m1, right? So upon gamma m1. તો આ ફર્સ્ટ ફોર્મ્યુલા મેં અહીંયા લખી છે. હું વેલ્યુ ઇન્સર્ટ કરી દઈશ અને એનો આન્સર ફાઇન્ડ કરીશું. આફ્ટર ધેટ આપણે TDB2 ફાઇન્ડ કરીશું. AVG કેટલું છે? 1410. FY કેટલું છે? તો FY તો સર 250 આપેલું જ છે મને. અપોન √3 into gamma m0. gamma m0 1.10. એટલું તો હવે આઈડિયા છે. gamma m0 gamma m1 મને બધું જ પેજ નંબર 30 પરથી મળશે. પ્લસ 0.9 ATN છે 186.
ઇન્ટુ FU છે 410 અપોન ગામા M1 ની વેલ્યુ છે 1.25. મને આનો આન્સર કહેશો કેટલો આવે છે તે. हेलो तो सर કેટલો આવે છે બોલો. तो હલો 239921.71. 39921.718 ન્યૂટન બરાબર છે. हाँ આને મારે કિલોન્યુટન કરવા હોય તો ડિવાઈડ બાય 1000 કરું એટલે 239.92 કિલો ન્યૂટન. આ થશે TDB1. કોઈને અહીંયા સુધી ડાઉટ હોય તો પૂછી શકે છે હમણાં જ. કોઈ ડાઉટ હોય તો પૂછજો. કોઈ ડાઉટ? બધા હોશિયાર છે સર, કોઈને ડાઉટ નથી. ઓકે, તો નેક્સ્ટ TDB2 ફાઇન્ડ કરીશું. TDB2 અને TDB2 ની આ ફોર્મ્યુલા છે 0.9 AVN FU upon √3 ગામા M1. 0.9 AVN FU upon √3 gamma M1 plus 0.9 AVN FU upon √3 gamma M1 plus ATG FY upon gamma M0 plus ATG FY upon gamma M0. ATG FY upon gamma M0. Okay, done. આની અંદર હું વેલ્યુ ઇન્સર્ટ કરીશ તો 0.9 AVN એટલે 816 into FU 410 divided by √3 into gamma M1 એટલે 1.25 plus ATG કેટલું છે મારી પાસે ATG 240 અહીં રહ્યું ATG into FY છે 250 upon gamma M0 એ છે 1.10. તો આ કરો કેટલું આવે છે TDB2. આનો આન્સર કેટલો આવે છે તે કહેશો. वन नाइन थ्री सिक्स वन नाइन पॉइंट फोर थ्री. એક જ મિનિટ હા, હું પણ ચેક કરી લઉં. હા 1936.19.43 બરોબર ને. हाँ हाँ 1936.19.43 ન્યૂટન. તો આના કિલો ન્યૂટન કેટલા થશે? તો therefore TDB2 is equal to divide by 1000 કરું તો 193.619 એટલે 62 કિલો ન્યૂટન. તો આ TDB2 રાઈટ. તો ફાઇનલ આન્સર TDB નો કયો હશે? તો TDB is equal to smaller value from TDB1 and TDB2. તો TDB1 ની આ વેલ્યુ છે, TDB2 ની આ વેલ્યુ છે, તો આ બેમાંથી ઓછું તો આ જ મને લાગે છે. તો therefore TDB is equal to 193.62 કિલો ન્યૂટન થઈ જશે આ. ઓકે, સાથે સાથે મારે બીજી વેલ્યુઓ જોઈ લેવી છે. TDN કેટલો હતો, TDG કેટલો હતો. ઓકે, તો એ પણ લખી દઈશું આપણે. તો TDN અને TDG એ અહીંયા જ લખેલા છે. જો TDN હતો મારી પાસે 240.65 કિલો ન્યૂટન, 240.65 કિલો ન્યૂટન TDN છે મારી પાસે. એટલે એ લખી દઈશ 240.65 કિલો ન્યૂટન TDN ની વેલ્યુ છે. અને TDG ની વેલ્યુ છે સમથિંગ 230.45 કિલો ન્યૂટન. એટલે 230.45 કિલો ન્યૂટન આ થઈ ગયું TDG. રાઈટ. તો ફાઇનલ આન્સર TD કેટલો? ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ. આ ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર આવશે. એટલે TD ઇઝ ઇક્વલ ટુ
સ્મોલર વેલ્યુ ફ્રોમ અથવા સ્મોલર વેલ્યુ ઓફ ટીડીવી, ટીડીએન એન્ડ ટીડીજી, આ ત્રણમાંથી ઓછી વેલ્યુ કઈ છે? 193.62 કિલોન્યુટન. ધેરફોર આ ફર્સ્ટ આન્સર આવ્યો ટીડી ઇઝ ઇક્વલ ટુ 193.62 કિલો ન્યૂટન. આ ફર્સ્ટ આન્સર આવ્યો. હજુ એફિશિયન્સી વાળું બાકી. અહીંયા સુધી કોઈને ના ખબર પડી હોય તો મને પૂછી લો. કોઈને ના ખબર પડી હોય તો પૂછજો. ઓકે ડન. તો અને ફાઇનલ આન્સર છે એફિશિયન્સી ફાઇન્ડ કરવાની, તો એ હવે લઈશું. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન જે અથવા નેક્સ્ટ સ્ટેપ એફિશિયન્સી ઈટા. ફોર્મ્યુલા કઈ છે? એફિશિયન્સી ઈટા ઇઝ ઇક્વલ ટુ ટીડી અપોન ટીડીજી ઇન્ટુ 100. સિમ્પલ. તો ટીડી તો અહીંયા મળેલો જ છે મને, એટલે 193.62 ડિવાઈડ બાય ટીડીજી એટલે આ 230.45 ઇન્ટુ 100. તો કરો તો આ કેટલું થાય છે? એફિશિયન્સી ઈટા ઇઝ ઇક્વલ ટુ 84.018. ડન. 84.01%. તો આ ફાઇનલ આન્સર આવ્યો એફિશિયન્સી ઈટા. અહીંયા સુધી કોઈને ના ખબર પડી હોય તો મને પૂછો. આ આપણો એક્ઝામ્પલ અહીંયા પૂરો થાય છે.